શહેરના ડિંડોલી વિસ્તારમાં ભેસ્તાન આવાસ પાસે થયેલી ચર્ચિત હત્યાના કેસમાં ફરાર મુખ્ય આરોપી અરમાન ખાન ઉર્ફે ચોટલી પઠાણને અંતે ડિંડોલી પોલીસે ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે। આરોપી પોલીસથી બચવા સતત વેશ પલટો કરીને અલગ અલગ સ્થળે છુપાઈને રહેતો હતો। આ સાથે પોતાનો મોબાઈલ નંબર પણ વારંવાર બદલતો હતો। આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। અગાઉ ડ્રગ્સ કેસમાં પણ ઝડપાઈ ચૂક્યો છે। 24 ફેબ્રુઆરી 2025ના રોજ બપોરના સમયે ભેસ્તાન આવાસ ખાતે એસએમસીના અર્બન હેલ્થ સેન્ટરની સામે નાસ્તાની લારી પાસે જાહેરમાં આરોપી ચોટલી પઠાણ અને તેના સાથીઓએ આબિદ શાહ સલીમ શાહ નામના યુવાનની પૈસાની લેતી દેતીના ઝઘડામાં તીક્ષ્ણ હથિયારોથી હત્યા કરી હતી। હત્યા કર્યા બાદ આરોપીઓ ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। આ કેસમાં 3 આરોપીને ડિંડોલી પોલીસે અગાઉ જ ઝડપી લીધા હતા, પરંતુ મુખ્ય આરોપી અરમાન ખાન ઉર્ફે પઠાણ હજુ પણ ફરાર હતો। તેની ધરપકડ માટે ખાસ ટીમો ગોઠવી તપાસ શરૂ કરવામાં આવી હતી। આરોપી ચોટલી પઠાણ પોલીસથી બચવા માટે પોલીસનો વેશ પલટતો હતો અને વારંવાર પોતાનો મોબાઈલ નંબર બદલી રહ્યો હતો, જેથી તેની ટ્રેસ કરવો મુશ્કેલ બન્યો હતો। છતાં પણ ડિંડોલી પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને લોકેશન ટ્રેસ કરીને તેનું લોકેશન યુપીના ગોંડા જિલ્લામાં મળ્યું હતું। બાદમાં ડિંડોલી પોલીસની ટીમે યુપીના ગોંડા જિલ્લામાં જઈ 3 દિવસ સુધી સ્થાનિક રેકી કરી અને સ્થાનિક લોકોના વેશમાં રહીને આરોપીની પુષ્ટિ કરી તેને ઝડપી પાડ્યો હતો। આરોપીને સુરત લાવવામાં આવ્યો છે અને તેની સામે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે। આરોપી ચોટલી પઠાણ સામે અગાઉ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનાઓ નોંધાયેલા છે। ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ડ્રગ્સના ગુનાઓ પણ નોંધાયેલા છે। આરોપી ઘણા દિવસોથી પોલીસને ચકમો આપી રહ્યો હતો। હવે આરોપીને ઝડપીને તેને કાયદા આગળ લાવવામાં આવ્યો છે।